માનનીય સભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા સોમનાથ મંદિરના ગૌરવ અને સોમનાથ સ્વાભિમાન પર્વ અંગે સંકલ્પ સમયે તેમની જ ગેરહાજરી. આસ્થા માત્ર કાગળ પર, જે સોમનાથ મંદિરને આપણે ભારતની આત્મા અને સાંસ્કૃતિક ધરોહર માનીએ છીએ, તેના માનમાં લાવવા આવેલા પ્રસ્તાવ વખતે ખુદ પ્રસ્તાવ મૂકનાર ધારાસભ્ય જ ગેરહાજર રહે તે અત્યંત આતંકજનક છે. શું ભાજપ માટે આસ્થા ફક્ત ભાષણો અને કાગળ સુધી જ સીમિત છે? ગૃહની ગરિમાનું અપમાન. વિધાનસભામાં જ્યારે કોઈ સંકલ્પ રજૂ કરવામાં આવે છે ત્યારે તે અત્યંત ગંભીર બાબત હોય છે. 60 મિનિટની ફાળવણી હોવા છતાં ગેરહાજર રહીને સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ગૃહની પરંપરા અને જનતાના વિશ્વાસનું અપમાન કર્યું છે. એક તરફ સરકાર સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ ધારાસભ્યોએ આ વિષય પર ચર્ચા કરવા કે હાજર રહેવામાં કોઈ રસ નથી. આ સાબિત કરે છે કે માત્ર એક રાજકીય સ્ટન્ટ છે. પ્રજા પૈસાનો વ્યય, ગૃહનો કિંમતી સમય આવા મહત્વના સંકલ્પ માટે ફાળવવામાં આવે છે. જ્યારે પ્રસ્તાવ મૂકનાર જ ગાયબ હોય ત્યારે પ્રજાના ટેક્સના પૈસે ચાલતા ગૃહના સમયનો સીધો બગાડ છે. સોમનાથ નામે વાહવાહી લૂંટવી છે, પણ ગૃહમાં હાજર રહેવાની તસદી લેવી નથી. સંકલ્પ લાવ્યા પણ સંકલ્પ શક્તિ ખૂટી. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. ભાજપનો આસ્થા, પ્રેમ, બેનકાબ સોમનાથ સંકલ્પ સમેત પ્રસ્તાવ ધારાસભ્ય ગાયબ. શું ભાજપ સરકારના ધારાસભ્યો માટે ધાર્મિક સંકલ્પો માત્ર હેડલાઇન બનાવવા માટે જ હોય છે? જે વિષયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવા સંવેદનશીલ મુદ્દે ધારાસભ્ય ગેરહાજરી શું સૂચવે છે? શું મુખ્યમંત્રી શ્રી અને સંસદીય કાર્યમંત્રી શ્રી પોતાના ધારાસભ્યો અને પરનો અંકુશ ગુમાવી બેઠા છે? અમે વિરોધ પક્ષ તરીકે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. સોમનાથ દાદા પ્રત્યેની આસ્થા એ રાજનીતિનો વિષય નથી, પણ શાસક પક્ષે આજે તેને માત્ર એક ઇવેન્ટ બનાવી દીધી છે તે આ ગેરહાજરી પરથી સ્પષ્ટ થાય છે.